દ્વારકાધીશ મારા કલેજા કેમ છે બેન ધોરો ધોરો દહીં બ્લેક બફેલો વેરે નાઈસ બટર મિલ્ક 5 કિલો મોકલાવો મારા કલેજા દ્વારકા આવો તો પીજો મારા કલેજા આ જો આપણે આ કારી કારી બેન ધોરો ધોરો દહીં गाइस मैंने तुमको कल ही किया था कि ना मैं कल जाऊँ कल हो गई है और आज हम ना धो के तैयार हो गए और अब हम होटल के बाहर जा रहे हैं बाय क्या हाँ तो आ तुम्हारा चश्मा है જય દ્વારકાધીશ ભાઈબંધ કેમ છો મજામાં તો અત્યારે હોટલે હતા સોરી હોટલ ન કહેવાય અમારા સમાજની જે જગ્યા હતી ત્યાં રાતના રોકાણ હતા અને અત્યારે થઈ ગયા છીએ તૈયાર નાઈને કમ્પ્લીટ અને બીચે જ જવું છે દ્વારકાધીશના દર્શન કરતા આવી કારણ કે કન્ટિન્યુ 18 કલાક થઈ ગયા હતા અને કામ એટલું કર્યું હતું કાલે થાકી ગયા તો પહેલું ઉઠાણું નથી એટલે હવે નિરાતે દર્શન કરશું અને આજુબાજુમાં જે ધામ છે ત્યાં બધે દર્શન કરશું તો ચાલો પેલા બારે નીકળીને દૂધ ગોતી લઈ ત્યાં તો મળી જાય દૂધ ગોતી લઈને પછી નીકળે આમાં ગાડી પડી ના અમારી જગ્યા છે અમારા સમાજની હાલ વયા ગયા બધે નાવાની મનાઈ આવી ગઈ હો એટલે હાથ પગ ધોઈ લેવાના એ મોટા એને તરતા આવડે મોટાને છૂટે હે હું ડૂબતા આવડે એટલે નો નાવા જાય દ્વારકાધીશના દર્શન કરી આવ્યા છીએ મોબાઈલ લઈ જવાની મનાઈ છે પણ છતાંય હું તમને સવારે 5:30 વાગે જે મંગળા આરતી થાય છે ને એના દર્શન તમને કરાવીશ એ જોઈ લીજો અને દર્શન કરી લીજો અને જોઈ લો મંદિર તક્ષા મજા આવીને દર્શન કરવાની તડકાની હાલત થોડી ખરાબ થઈ ગઈ અત્યારે માર્કેટમાં આવ્યા એ થોડી ખરીદીની કરવા ફેમિલીને કરવી છે તો સુદામા સેતુ છે હા તડકો એટલે એ પટો સુદામા સેતુ આવ્યા અને જોવા મળ્યું સામે ધજા ચડે છે બોલો થોડો ફોટોશૂટ કરવા આવી ગયા છીએ અને ધજાના દર્શન થઈ ગયા અને દ્વારકામાં એક વ્યક્તિ ફેમસ થઈ ગયા છે એને મળતા આવીએ આપણે તો એ કોણ છે દ્વારકામાં ફેમસ થયેલા વ્યક્તિ હાલો તો દર્શન થઈ ગયા વરસાદનો ટાઈમ થઈ ગયો છે અને આ અમારા બેટા ફેમસ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામમાં હાલી ગયો દ્વારકાના ફેમસ વ્યક્તિ જો આ બેટા દ્વારકાધીશ મારા કલેજા કેમ છે બેન ધોરો ધોરો દહીં બ્લેક બફેલો વેરે નાઈસ બટર મિલ્ક 5 કિલો મોકલાવો મારા કલેજા 5 લીટર નહીં 5 કિલામાં હાલી ગયો પણ તમારું દ્વારકાધીશ કે દે હું કેવું કેવો શબ્દ દ્વારકા આવો તો પીજો મારા કલેજા આ જો આપણે આ કારી કારી બેન ધોરો ધોરો દહીં મજા આવે એક વાર દ્વારકા આવો ચોખ્ખી વસ્તુ તમને પીવડાવશે ખવડાવશે ઘરની વસ્તુ ગેરંટી વાળો માલ કારે કારે બેન ધરો ધરો
આ ડાયલોગ થી ભાઈ ફેમસ છે દ્વારકામાં મળવાનું ખાસ. હા મારા કાળજાના ગટગામ બોલો દ્વારકાધીશની ની જય. આ ચોખ્ખી વસ્તુ છે, ચોખ્ખો માલ, નો પાવડર, કોઈ વસ્તુ ખરાબ નહીં. ઘરની વસ્તુ સ્પેશિયલ કારે કારે ભેટ ધરો ધરો દૂધ. આવા એક ગ્લાસ પીવો ને એટલે જમવાની જરૂર ન પડે. 2-3 પી જાવ તો 1-2 દી તો ભૂખા રહી શકો તમે આ પી લ્યો એટલે. ભાઈને ઇન્સ્ટાગ્રામમાં 20,000 સબસ્ક્રાઈબર છે અને યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં છે અને યુટ્યુબ ચેનલ ચાલુ કરવાના છે ટૂંક સમયમાં. તમારું કેશવ ચારણ કેસર ચારણ ઇન્સ્ટાગ્રામમાં આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી એમાં MR ચારણ 93 ચાલો સબસ્ક્રાઇબ લાઈક સબસ્ક્રાઇબ શીખી ગયા. હાલો દ્વારકાધીશ. જય દ્વારકા. ચાલો ભાઈ, જય દ્વારકાધીશ. શિવલિંગ અત્યારે આવી ગયા છીએ ભટકેશ્વર મહાદેવના મંદિરે અને વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો છે અને દરિયો ગાંડો થયો. વાહ, હાલો તો પેલા ત્યાં જઈને દર્શન કરી આવી અને થોડાક ફોટોશૂટ કરી આવી. મને એવું થાય કે આખો દી અહીંયા બેઠા રહે. मुझको टेंशन आता नहीं इसलिए मैं करता हूँ બટુ હિન્દી રહેવા દે, આપણે ગુજરાતીમાં બોલ. हेलो गाइस, आज मैं यहाँ पे आ गया हूँ और आप देख सकते हो यहाँ पे ગુજરાતી એ દેખ, पानी है। એ ગુજરાતી એ દેખે ભાઈ. तुम यहाँ तुम तो खारू खारू पानी है अभी। મસ્ત મજાના મહાદેવના દર્શન થઈ ગયા છે અને ભાઈબંધના ચશ્મા પટવી લીધા છે. ગાડી કાઢ્યા પાર્કિંગમાંથી. ચાલો ભાઈ, હવે જવું છે રૂક્ષ્મણી માતાના મંદિરે. દ્વારકાધીશના દર્શન કર્યા પછી રૂક્ષ્મણી માતાના દર્શન કરવા જ પડે. ભૂતાણી ઉપર જેટલા લોકો ચાલીને આવે છે એ દ્વારકા પહેલાં દર્શન કરે છે ને પછી રૂક્ષ્મણી માતાના દર્શન કરે છે તો જ એના દર્શન પૂર્ણ કહેવાય. हेलो गाइस, आज हम जा रहे हैं ગુજરાતીમાં બોલ પણ ગુજરાતીમાં બોલને. એક દ્વારકામાં વરસાદ છે, એક દ્વારકામાં વરસાદ છે. જોવો અત્યારે ઉભા સુદર્શન સેતુ છે અને ફોટોશૂટ ચાલે છે. પબ્લિક જો ખાલી તમે. બરાબર છે. હાલો ફોટોશૂટ ચાલુ છે. બેટ દ્વારકા દર્શન કરી લીધા છે. હા, ફોટોશૂટ કરવાની મજા આવી ગઈ.
ટ્રાફિક ઓછું થઈ ગયું, મજા આવી રિટર્નમાં. જો પહેલાં ઘણું ટ્રાફિક હતું, થોડાક નજીક લઈ આવ્યો. બેટ દ્વારકાથી દર્શન કરીને આવી ગયા છીએ અમે ભીમરાળા ગામમાં. મોગલમાનું મંદિર છે, ત્યાં દર્શન કરવા. પાછળ છે એ મંદિર છે, ખ્યાલ નથી, પહેલી ફેર આવ્યો છું દર્શન કરવા. કેમેરો મોબાઈલનો યુઝ કરવાનો છે કે નથી કરવાનો ખ્યાલ નથી. અને આ મૂર્તિ કોની છે ખ્યાલ નથી, કદાચ મોગલમાના ફાધર એટલે કે પિતાશ્રીની છે. ત્યાં બોર્ડ માર્યું નથી, હમણાં જઈએ આપણે અંદર જાણી લઈએ કેનું મંદિર છે અને કેની મૂર્તિ બનાવી છે. હિંગળાજમાનું પણ મંદિર છે અહીંયા કણે. સામે રહ્યું તે મોગલમાનું મંદિર છે અને જે મૂર્તિ બારે આપણે જોઈ હતી ને તે મોગલમાના પિતાશ્રીની હતી, સામે રહી ત્યાં. અને આ ભીમરાળા ગામ છે મોગલમાની જન્મભૂમિ. વિશાળ જગ્યા છે, દર્શન કરવાનો આનંદ આવે, શાંતિ છે. નાગેશ્વર પહોંચી ગયા છીએ અને સાંજના 6:30 થયા છે. મંદિર બંધ કરવાનો ટાઈમ કદાચ થઈ ગયો છે એટલે પહોંચી ગયા, પણ દર્શન કરી લે પહેલાં. ચાલો, નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા છે અને અત્યારે મંદિરમાં ટ્રાફિક નથી એટલે મોબાઈલનો યુઝ કરવા દે છે, તો તમને પણ દર્શન કરાવું. તો ભારતમાં 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ આ છે નાગેશ્વર મહાદેવ, અને એક છે સોમનાથ. આપણા ગુજરાતની અંદર જ 100 થી 200 કિલોમીટરની અંદર જ 2 જ્યોતિર્લિંગ છે. તો ચાલો હવે પડીકા ખાઈ લીધા, મહાદેવના દર્શન કરી લીધા. અમે પડીકા ખાઈ લીધા છે, હવે જાવી છે લીમડી, ત્યાં ઉભો રાખી નાસ્તો કરશી, પાણીપુરી ખાવી તો તમને બોલાવશે. ઓકે, આજે એને રખડવા દો જી, એટલે લકડું રખડ લેવાનું છે સોડા દેવાડી. હા, પણ આજે તો રખડવાનો જ ન. દેખો મિત્રો લાઈક કર દો और ये वाला बटन जरूर दबाना. નાગેશ્વરથી સીધા આવી ગયા છીએ મોમાઈમાના મંદિરે. મોમાઈ ધામે અડધી કલાક મોડા પડ્યા છીએ અને મંદિર થઈ ગયું છે બંધ અને છે બધે દરિયાના કિનારે. જો આ છેલ્લું ધામ છે, પછી હવે સીધા રાજકોટ ભેગા નીકળવાનું છે. ચાલો તો કેમેરો બંધ કરી દઈ અને દર્શન કરી લઈ. ચાલો, મંદિર ખુલ્લું હતું, હાથે ખોલીને દર્શન કરી લીધા. સામે બીચ છે અને આ બધો દરિયો છે. દર્શન કરી દીધા છે અને હવે સીધા રાજકોટ ભેગા. જંગલ વચ્ચે છે, કોઈ છે નહીં મારા. આખું જંગલ છે બધી બાજુ. હા, ગાડીમાં બધા બેવ્યા. હા, આગળ બેવા હાટું બધા બાજ્યા. અંદર ગાડીમાં બેવ્યા છે. જલ્દી હાલો, રિવર્સ લેવડાવી લો અંધારાને. રસ્તામાં 1-2 કામ હતા એ બતાવ્યા. આજ તો થાકી ગયા છીએ અને વાગ્યા છે અત્યારે 11:15 અને અત્યારે જમવા બેવી છીએ. મોટી ખાવરી વિલેજ પાસે જમવા બેઠા છીએ. હા, તો અમે ઘરે પહોંચી ગયા છીએ રાજકોટ અને આયુષભાઈ સુઈ ગયા છે અને તક્ષભાઈ આગળ રહેલા જઈએ. હવે થાકી ગયા, સુઈ જાય. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. મળશું નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ.